لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. مثل أهل بيتي كمثل سفينة من ركبها نجا ومن تخلف عنها غرق. آئے مختصر محفل نے شروعات پہلا જેવી રીતે કે આપ સર્વો જાણો છો કે હદીસમાં એક વસ્તુ મોજૂદ છે કે બે વસ્તુ ઇન્સાનની જે જગ્યા ઉપર નક્કી હોય, જેટલી નક્કી હોય ત્યાં એને પહોંચવું પડે છે. એમાંથી એક મોત, કે ઇન્સાનની જે પણ જગ્યા ઉપર મોત લખેલી હોય એ જગ્યા ઉપર એ પહોંચે છે અને ત્યાં એને મોત વાકે થાય છે. અને બીજું છે ઇન્સાનનો રિસ્ક, ઇન્સાનની રોજી. જે જગ્યા ઉપર જેટલી લખેલી હોય એટલા પ્રમાણમાં ત્યાં તેને પહોંચવું પડે છે. 2008 और 2010 2008 થી 2010 સુધી મારી રોજી અહીંયા લખેલી હતી. તબલીગ અને હિદાયતના કામસર અહીંયા આવેલ હતો. વળી તૌફીક થઈ મારી રોજી લખેલી હતી કે આ એક વર્ષ દરમિયાન આપની ખિદમતમાં હાજર રહ્યો અને ઇન્શાઅલ્લાહ વિચાર છે કે દિમાશના તમારાથી અલવિદા થાવ. અગર જો એર કભી કભી ચાલુ હશે તો એમાં કભી કભી એટલે ક્યારેક ક્યારેક આવવાના ઠેકાણા નથી. તો ઇન્શાઅલ્લાહ વિચાર રાખ્યો છે કે પારતેર બેપાર થાય છે. આ એક વર્ષ દરમિયાન આપનો ઘણો સહકાર મળ્યો. ખાસ કરી અમુકના નામ લેવા જરૂરી સમજુ છું, કારણ કે અગર જો નામ ના લઈએ તો બરાબર પણ ના કહેવાય અને તાકાત પણ નથી કે અગર જો બધાના નામ લેવા જઈશ તો ટાઈમ નહીં રહે. પરંતુ અમુક ખાસ જેનો સહકાર મને આ એક વર્ષ દરમિયાન હતો, જેમાંથી ઇકબાલભાઈ પ્યારેલી માવજી અથવા હમણાં જે દિલિસ્તાશ હતું એમાં ખાસ કરીને ભાઈ યાસિર જાફર, અથવા જે પાડોશીનો સહકાર હતો, ચાહે પરીન માસી હોય, રોશની માસી હોય, યા પછી મારા દોસ્તોમાં રેઝા, સાદિક, અલી રઝા, તેમજ અનિલભાઈ, એરિકભાઈ રિઝવી, અનિલભાઈ શું કહેવાય માશિક સાંત્ર, એવા ઘણા બધાનો ખાસ સહકાર હતો. ભાઈ સલીમ શર્મા શાલાકો અને આપણા વડીલ ફિદા હુસેનભાઈ, આ બધાનો ખાસ સહકાર હતો. કે ખુદાવંદી આલમ પાસે દુઆ છે કે ખુદાવંદી આલમ એ લોકોને અજર અઝીમ ઇનાયત કરે. ઘણા લોકોની ઘણી એવી ખિદમત છે કે જે શાયદ મને નહીં ખબર હોય, યાદ નહીં હોય, ઘણા સાની મોકલાવીને
ઘણા આગળને ખુશ કરીને, ઘણા સલામ દુઆ કરીને સહકાર આપતા રહ્યા. ખુદાવંદ આલમ સર્વોને અજરે અઝીમ ઇનાયત કરે અને દિન દુનિયાની હાજતને પૂરી કરે. એક બાવાસે બલંદ સલવાતના નારા વડે હું પણ ઇન્સાન છું, ભૂલ મારાથી પણ થાય. પણ અગર જો તમે એમ કહો કે આગળ તમે બહુ ભાટા દીધા છે, અમે તમને માફ નહીં કરીએ, તો વાંધો નહીં, એ તો જરૂરી છે. પણ હવે ફ્રેન્ડ સર્કલમાં હોય, બહાર હોય, કોઈને કઈ જરાક ગુસ્સાથી બોલાઈ ગયું હોય અથવા કઈ મજાક થઈ ગયું હોય, તો આપણે એમ કહીએ ને કે એવું હાયલા રાખે, જરાક જાતો કરજો, નાનો ભાઈ લખીને, દોસ્ત લખીને, તો આગળ લખીને જવા દેજો. ઇન્શાઅલ્લાહ એવું કઈ હોય તો ની વાત છે. ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ આપણા બધાના ગુનાહોને માફ કરે અને આપણો શુમાર અહલે બેત અલૈહિસ્સલામ સલામના ચાહવાવાળાઓમાં કરે. ખુદાવંદ આલમ પાસે જનાબ ઈસા અલૈહિસ્સલામ દુઆ કરે છે, અલ્લાહુમ્મા રબ્બના અંઝિલ અલૈના માઇદા મિનસ સમા. હે પરવરદિગારા, તું અમારા માટે આસમાનમાંથી સુફરો નાઝિલ કર. તકૂન લના ઈદન, કે જેથી આ સુફરો જે આવે તો એમાંથી અમે ખાઈ અને અમે ઈદ મનાવી, અમારે ખુશીનો દિવસ હોય. લે અવ્વલના વ આખિરના, અમારા બધા નાના મોટા બધાનો અમારે ઈદનો દિવસ હોય. વ આયતમ મિન્ક, અને તારી એક નિશાની હોય કે ખુદા તું અમને ભૂલી નથી ગયો અને તું અમને આ સુફરા મોકલાવે છે. વરઝુકના વ અંતા ખૈરુર રાઝિકીન, અય ખુદાયા અમને રિઝ્ક અદા કર અને તું સૌથી વધારે રિઝ્ક અદા કરવા વાળો છો. ખૈરુર રાઝિકીનમાં તું છે. આવતીકાલનો દિવસ આપણા માટે ઈદનો દિવસ છે, પરંતુ આ જે આપણે રાત પસાર કરી રહ્યા છીએ, જે ઈદની રાત છે, એ પણ એક મહાન ઈદની રાત છે. આ ઈદની રાત કે જેનો સવાબ એટલો બધો વધારે છે કે જેને શબે કદ્રની જેટલી રીતે સરખાવવામાં આવેલો છે. જે સવાબ શબે કદ્રમાં ખુદાવંદ આલમે રાખ્યો છે, એ આ રાતમાં રાખ્યો છે. આ રાતનો સવાબ એ છે કે ખુદાવંદ આલમની બારગાહમાં અગર કોઈ ઇન્સાન તોબા માંગે છે તો ખુદા એના ગુનાહોને માફ કરે છે. અને આખા માહે રમઝાનમાં જેટલા માણસોને જહન્નમની આગથી નજાત ઇનાયત કરી છે, એટલા જ પ્રમાણમાં, બલકે એના કરતા વધારે આ ઈદની રાત્રે ખુદાવંદ આલમ જહન્નમની આગથી લોકોને નજાત ઇનાયત કરે છે. આ રાત કે જેની માટે કહેવામાં આવે છે કે પૂરી રાત તમે ઇબાદતમાં વિતાવો, ગુસ્લ કરો ગુરુબના સમયે અને ઇબાદતમાં મસરૂફ થાઓ. ઘણી બધી નમાઝો આ રાતમાં બયાન કરવામાં આવી છે, જેમાંથી એક 14 રકાત નમાઝ છે કે જે 2 રકાત કરીને પડવાની છે, અને દરેક રકાતમાં 1 વખત આયતુલ કુરસી અને 3 વખત કુલ હુ અલ્લાહ છે. બીજી એક નમાઝ બયાન કરવામાં આવી છે કે જે 10 રકાત છે, કે જે દરેક રકાતમાં સૂરે અલ હમ્દ પછી 10 વખત કુલ હુ અલ્લાહ પડવાની છે. ત્રીજી એક નમાઝ છે કે જેમાં પહેલી રકાતમાં સૂરે અલ હમ્દ પછી 1000 વખત કુલ હુ અલ્લાહ અને બીજી રકાતમાં સૂરે અલ હમ્દ પછી 1 વખત કુલ હુ અલ્લાહ. આ જ વસ્તુ બીજી એક રિવાયત પ્રમાણે મળે છે કે ના, પહેલી રકાતમાં સૂરે અલ હમ્દ પછી 100 વખત કુલ હુ અલ્લાહ છે અને બીજી રકાતમાં 1 વખત કુલ હુ અલ્લાહ છે અલ્હમ્દુલિલ્લાહ સૂરા પછી. તો આ બધી નમાઝો પડવી મુસ્તહબ કરાર દીધી છે. અને અમુક દુઆઓ છે કે જે દુઆઓ આપણે અહીંયા પડશું. નમાઝ ઇન્શાઅલ્લાહ તમે ચાહે ઘરે જઈને પડો, ચાહે પછી હમણાં પડી લેવી હોય તો હમણાં પડો, પણ નહીં ટાઈમ મળે ઇન્શાઅલ્લાહ ઘરે જઈને આરામથી પડજો. અલ્લાહ પાસે દુઆ કરીએ કે ખુદાવંદ આલમ આપણા આવતીકાલના દિવસને ઈદનો દિવસ કરાર દે, કારણ કે ઈદ
એ દિવસનું નામ છે કે જેની માટે ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, કુલ્લુ યૌમિન લા નઅસી અલ્લાહ ફી ફહુવા યૌમ ઈદ, કે જે દિવસે આપણે કોઈ પણ જાતના ગુનાહ અલ્લાહની બારગાહમાં અંજામ ના આપીએ તો એ દિવસ જે છે આપણા માટે ઈદનો દિવસ છે. શુહદાએ કરબલા કે જે આશુરાના દિવસે કરબલાના મેદાનમાં હતા, આપણે ગમનો દિવસ મનાવીએ છીએ, પણ ઘણા માણસો જે છે ઇમામે હુસૈનના સાથીઓ આશુરના દિવસે મુસ્કુરાતા હતા, એકબીજાને હળવી મજાક કરતા હતા. પૂછે છે કેટલો ત્રેસનો દિવસ છે અને તું મજાકના મૂડમાં છે આજે? તો કે આજનો દિવસ આપણા માટે શબે કદ્ર અથવા તો આજનો દિવસ આપણા માટે ઈદનો દિવસ છે. શું કામ? કારણ કે આજના દિવસે આપણને મોટામાં મોટી કામયાબી મળવાની છે કે એ છે આપણા ઇમામ ઉપર આપણી જાન કુરબાન થશે. તો જે દિવસે આપણો દિવસ આપણા ઇમામ ઉપર કુરબાન થાય અથવા તો અલ્લાહની રાહમાં ફિદા થાય, એ દિવસ આપણા માટે ઈદનો દિવસ છે. ઇમામે સૈયદ સાજદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે આ દિવસ માટે, ઈદ ફિત્રના દિવસ માટે, અસ્સલામુ અલૈકા યા ઈદ અલ અવલિયા, સલામ થાય તમારા ઉપર એ અલ્લાહના દોસ્તોની ઈદ. આ કેવી ઈદ? મહાન ઈદ છે કે જે દિવસને આપણા ચોથા ઇમામ સલામ કરી રહ્યા છે. આ દિવસ ઈ બાબરકત દિવસ છે કે જ્યારે ઇન્સાનને એના કરેલા અમલનો બદલો આપવામાં આવે છે. આપણે જે રોજાના સવાબ બયાન કર્યા, એ બધો સવાબનો આજ્ર ખુદાવંદી આલમ ઇન્સાનને ઈદીના તौर પર કદોમાં આપે છે. આ ઈદનો દિવસ ઈ છે કે જ્યારે ફરિશ્તાઓ ઇન્સાનને મુબારકબાદી પેશ કરે છે કે મુબારક જાય કે તમે અલ્લાહના આ રહેમતના મહિનાથી ભરપૂર ફાયદો ઉઠાવ્યો. ખુશ નસીબ છે એ ઇન્સાન કે જે લોકો આ દિવસમાં પોતાની અલ્લાહની બારગાહમાં નજદીક કરી શક્યા. બસ એક વાત જહેમત તમામ, ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામ એક જગ્યાએથી પસાર થતા હતા અને એ દિવસ ઈદનો દિવસ હતો. ત્યારે અમુક લોકો મજાક મસ્તી અને ઠઠા મશ્કરીમાં મસરૂફ હતા. તો જ્યારે આ જોયું કે આ લોકો માહે રમઝાનમાં આટલા બધા એક્ટિવ નહીં હતા અને અત્યારે સારા એવા સુંદર એવા કપડા પહેરી અને ઈદમાં મસરૂફ છે, ત્યાં ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ ઉભા રહી જાય છે. બહુ સાંભળવા જેવી વાત છે કારણ કે લાગતી વળગતી છે. આ એક છેલ્લી વાત સાંભળી લે, બાકી કઈ ના સાંભળવા વાંધો. કારણ કે પછી આગળમુખી તમારા વચ્ચે નથી. સાંભળી લો, છેલ્લું છે. અમલ કરવો ના કરવો મારું કામ નથી, મારું કામ ખાલી પહોંચાડવું છે, બાકી બધું તમારા રિલેટેડ છે. ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ એવા માણસોને જોવે છે કે જે માહે રમઝાન મુબારકમાં આટલા બધા ઇબાદતમાં એક્ટિવ નહીં હતા. બસ ચાલતું હતું એ લોકોનું કામકાજ. પણ જ્યારે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ એ લોકોને ઈદ મનાવતા જોવે છે ત્યારે ઉભા રહીને કહે છે કે ખુદાએ માહે રમઝાનને એક કુર્સનો મહિનો કરાર દીધો. કુર્સ એટલે કોમ્પિટિશન. શું કહો તમે? સ્પર્ધા, કોન્કુર. ખુદાવંદી આલમે માહે રમઝાનુલ મુબારકને એક કોમ્પિટિશન, સ્પર્ધાનો મહિનો કરાર દીધો, જેથી લોકો અલ્લાહની ખુશનુદી હાસિલ કરવામાં એકબીજા કરતા આગળ નીકળે. અને એમાંથી અમુક લોકો આગળ નીકળી ગયા. એ લોકોએ નમાઝ પઢી, રોઝા રાખ્યા, અમલ કર્યા, કુરાન ખાનીમાં આવ્યા, દર્સ
દર્સમાં શિરકત કરી, ઇલ્મને હાસિલ કર્યો. ઘણા લોકોએ ઇફતારીમાં ભાગ લીધો, ઘણા લોકોએ સર્વિસ કરી, બધું ઘણા લોકોએ બધી જગ્યાએ ભાગ લીધો. પરંતુ અમુક લોકો જે છે એ નાકામ થયા. એ લોકોએ પોતાનું માહે રમઝાન આળસમાં વિતાવ્યો, સુસ્તીમાં વિતાવ્યો, નિંદરમાં, આપણે એમ કહીએ ગફલતમાં વિતાવ્યો. આ રીતે વિતાવ્યો. હવે આ બેની કમ્પેરિઝન ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ કહે છે. અમુક લોકો અલ્લાહથી નજદીક થયા આ બધા કાર્યો કરીને, અમુક લોકો આળસ, સુસ્તી અને ગફલત, વસવાસના શિકાર થઈ, નફસાની ખ્વાહિશાતના શિકાર થઈ અને પડ્યા રહ્યા. પછી ઇમામ કે તાજ્જુબ છે, મને અજબ થાય છે એ માણસો ઉપર કે કયામતમાં એ લોકો બધા નેક કામ જે કર્યા છે એ લોકો ઇનામ મેળવશે, અને જે લોકોએ સુસ્તી અને આળસ કરી છે એ લોકો નુકસાન અને પછતાવો કરશે. પણ અત્યારે જે લોકો કયામતના દિવસે નુકસાન ઉઠાવશે અને પછતાવો કરશે એ લોકો પર મને તાજ્જુબ થાય છે કે આજે હસવામાં મસરૂફ છે. આ ઈદ તો એ લોકો માટે છે કે જેણે અલ્લાહની બારગાહમાં ઇબાદત અને ઇતાઅત કરી. અગર જો આપણે અલ્લાહની બારગાહમાં ઇબાદત અને ઇતાઅત કરી છે, અલ્લાહનું માન રાખ્યું છે, હલ જઝાઉલ અહસાન ઇલ્લા અલ અહસાન, કે ખુદાવંદી આલમ દરેક ઇન્સાનના કરેલા કાર્યોનો બદલો બહેતર તરીકાથી ચૂકવે છે. જો કે અહીંયા અહેસાન કેવું પણ બહુ મોટી વાત છે, કારણ કે આ તૌફીક પણ ખુદાવંદી આલમ આપે છે. આપણે જે આ મહિનામાં જે કામ કર્યું છે, ખુદાવંદી આલમ આપણને એનો બદલો આપે છે. રોઝાની કબૂલીનો દારો મદાર ખુદાવંદી આલમે ફિતરા ઉપર રાખ્યો છે કે દરેક ઇન્સાન પોતાના ફામીનો, પોતાના બચ્ચાઓનો, પોતાના ઘરમાં જે માણસો હોય, રહેતા હોય, પોતા ઉપર ડિપેન્ડ હોય, અને જે પોતાના ઘરમાં મહેમાન થઈ ગયા હોય આ મગરિબ પહેલાથી, તો એનો ફિતરો કાઢવો વાજિબ છે. ફિતરો 3 કિલો ઘઉં છે અથવા ચાવલ. આપણે અહીંયા ચાવલ વધારે ખવાય છે, ચાવલ. હવે કોઈના ઘરમાં બાસમતી ચાવલ ખવાતા હોય તો એ પ્રમાણે એ લોકો 3 કિલોનો હિસાબ કરે. પણ અગર જો નોર્મલમાં વધારે પડતા નોર્મલ ચાવલ ખવાતા હોય તો પછી એનો હિસાબ એ જેટલાની લગભગ અત્યારે જીશાન કેટલાની ગુણી છે? 3 લાખ ને 3,10,000 ની છે. એટલે લગભગ આપણે 1 કિલોના આપણે ગણીએ તો 6,000 કેલ્ક થાય, બરાબર? તો 25,000 ફ્રાંક માણસ દીઠ ફિતરો આપણે એહતિયાતના તौर ઉપર 36,000 20,000 થાય, પણ આપણે 5,000 એહતિયાતન છે, એટલે 25,000 માણસ દીઠ ફિતરો કાઢવો ઇન્સાન પર વાજિબ છે. અને બહેતર છે કે આ નમાઝે ઈદ પહેલા અદા કરી દેવામાં આવે. જમાત તરફથી પણ કોઈ રિસ્પોન્સિબલ હશે ઇન્શાઅલ્લાહ આ બધું ભેગું કરી અને ગરીબો સુધી પહોંચાડે. ફિતરામાં કે ગરીબને એ રકમ દઈ શકાય છે. ગરીબ મોમિન શરાબી ના હોય, નમાઝી હોય, આ બધી કન્ડિશન છે, એને દેવું જોઈએ. અને એક માણસને, એક ગરીબને એક ફિતરા કરતા ઓછું ના દઈએ. મસલન દાખલા તરીકે આપણી પાસે 2 ગરીબ હોય તો આપણે એમ કહીએ કે ભાઈ આ એક ફિતરાના 2 ભાગ કરો, 1.5 કિલો આને આપો, 1.5 કિલો આને આપો, અથવા 25,000 ના 2 ભાગ કરો, 12.5 આપો. એમ ના થાય. એક માણસને એક આખો ફિતરો દેવો વાજિબ છે. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે આપણે આ ઈદને એવી રીતે મનાવીએ કે આપણે આ દિવસમાં આપણાથી કોઈ ગુનાહ ના થાય. ફરી આપનાથી ખુદાહાફિઝી ચાહું છું. આવતીકાલે ખુતબો બાકી રહેશે અને ત્યાર પછી મારા કલામ તમામ છે. સર્વે મોમિનીન મોમિનાતનો શુક્રગુજાર છું કે મારી રેસ્પે રાખી, ઇજ્જત આપી, મને સાંભળ્યો. અને જે બધા દોસ્તો નામ લીધા એ ઉપરાંતમાં જે કેમેરાનો ખાસ કામ સંભાળતા હતા, શું મોટસો હાજર નથી, ઈ અને મુનાભાઈ કે જે ઉપરાંતમાં ઘણી બધી ખિદમતો આપેલી, નામ બે ભૂલાઈ ગયા હતા, ખાસ હતા. એ ઉપરાંત જે પણ મોમિનોને માફ કરજો, કોઈને નામ ભૂલાઈ ગયા હોય ને ખિદમત કરી હોય તો હવે હું પણ કાસિર છું, બધાનો રિમેક્સીમાં કરું છું.
ખુદા સર્વોને સલામત રાખે, શાદો આબાદ રાખે અને ખાસ તૌફીક આપે કે તમે તમારા ધર્મમાં એક્ટિવ રહ્યો. નીચે ઊભા રહેવાથી ફાયદો, નીચે ઊભા રહી તમે ઇમામ બારગાહની બેઇજ્જતી ના કરો. એ મારો આખરી બોલ છે. અગર જો જિંદગી રહી તો ફરીવાર મુલાકાત થશે, નહીતર આપણા આ સલામે આખિર હશે. એક બાવજ બલંદ સલવાર. अल्लाह पास दुआ करिए, खुदा बेहक मोहम्मद वाले मोहम्मद हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, हमारी इबादत ने इताअत ने कबूल फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बेहक मोहम्मद वाले मोहम्मद दुश्मनान इस्लाम ने निस्फ नाबूद फरमा. खुदा बेहक मोहम्मद वाले मोहम्मद शिया ने हैदर करार जान माल इज्जत और हिफाजत फरमा. हजरत आयतुल्लाह सिस्तानिया ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. इमाम ज़मान अलैहि सलाम ने ज़ुहूर में जल्दी जल्द ताजील फरमा. अने मोने अंसार में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.